આ તો જો શું પાડાન પાઠિયામ પડી રહ્યો છે, કોને ઉપાડતો નહીં, મમ્મી ઉપાડે છે. અરુણ શું છે? કોમ હતું તારું? બોલ. એક કોમ હતું પણ ફોન કેમ નહીં ઉપાડતો? ફોન ઘરમાં પડે જ ફોન. હા બે તે તમાર મમ્મી ઉપાડતો હતો અને કહેતો હતો કે ખાવા બે. એટલે હું કોમ હતું? આ પેલી આપણે ગાડી વેચવા કાઢી દીધી, પણ એ ગાડીને તે એન્જિન ખોલેલું નહીં. એન્જિન તો હોક ખોલેલું. માર જોડે એક ગરાક છે, તે ગળાક લઈને આવ હું ગાડી આલ દઉં. એ સવારે લઈને આવું. તે આ વખતે એટલું જ કોમ હતું. એના માટે જ આવ્યો તું. એવી હોળી રમી હું હરીમ તો શારદની હેન જયા કરી એવી હોરી. જયા પણ જબર કરી દો હો. ત્યાં તો ખાધેલા છો એક નંબરના નાઈ જતા. પણ એ તો જયા બોલતો તો એવું ને બીક લાગતી હતી. હું 3 જણા હતા આપણે, થોડા એકલા હતા. તો તું માર ખાઈ ગયો તો અમે બધા નતા ખાઈ ગયા. માર હું માર ખાઈ ગયા? એ તો મારો જ બધો ને આપણો. હું તે તું આયકર જ બોલો, ઈ તો કોઈ બોલી એકતા જ છો નહીં. પણ અચ્છા મારો જ એ બધો ને, અને પછી વધારે મારો. સરપંચ કોઈ બોલતા હતા? એ સરપંચ નો તો કોઈ ઠેકાણો નહીં, તને ખબર છે? સરપંચે પણ બી વાતા હતા. હું આપણી બાદ સરપંચ ના રહી, આપણા સાઈડ વચ્ચે ને જયા તો 400 એટલે પછી એ તો એ બાજુ જ રહી. તાણી હો તો 400 વોટ પેલો તાન આપણા સાઈડ એનું પકવાનો છે. કોઈ નહીં. અને શું કર્યું? ખાઈ બહીને આવ્યો? હાવ ખાઈ બહીને આવ્યો. તે સવારે ગરાક લઈને આવું. તે લાવ તે હું તો હાલ દઉં ગાડી ફટ લઈ. એના માટે જ હું આવ્યો તો કે ગરાક આપણે 2-3 દિન ઓટા મારસ, પણ હું કીધું પૂછી જાઉં કોઈ ગરાક થયું હોય તો. ગળાક તો કોઈ નહીં, એક ભંગાર ગાડીનું કોણ થતું હોય. પણ આપણે એમ નહીં કહેવાનું તમારી ગાડીની પેલી એક હોય. તા ગાડીમાં કોઈ છે નહીં, ભંગારમાં જાય એવું નહીં. પણ આપણે થોડી નહીં એમ કહેવાનું. આપણે તો સારું સારું જ કરવાનું, પછી એમ કહી દેવાનું કે અમારી જવાબદારી નહીં. હું સારું સારું કરવા કોઈ દેખાતું જ છે જ નહીં. એ ગાડીમાં સીટે હમી નહીં, હળી જેલી એ ઠળી જેલી હોય કે ભાઈ જેલી હોય, આપણે પૈસેથી મતલબ કે. એ વાત સાચી ભાઈ ના ભાઈ. આપણે જો તો પૈસા ગણી લેવાના. એ પૈસા છે લાવશે એ ગાડીના જે આવી તે તો એનું કરશો પૈસા. એ ગાડીના 2 લાખ આવું તો ડાઉન પેમેન્ટ સ્કોર્પિયો. હું ડાઉન પેમેન્ટ એના હું વિચાર્યું કે અરે 10,000 નું કયું એકટીએ બેક્ટિયાનું કહેતો હોય. 2 લાખ રૂપિયા તો ના આવી ના. જે આવું એ તય કેટલામ લાયા હતા? 1.5 લાખ રૂપિયા તો તય લાયા હતા. 2 લાખમાં શું વેકાતું હોય? ગાડી હંગાત માર બહુ લેન દેન છે લોખંડ હંગાથી. અને મારા કણું કાયસ્તાન થાય એ તો હું તવાની પૂછવા આવ્યો તો કે તમે છેટલું અંદર પેલી એ નાખી ખર્ચો. એટલે હમું જ થાય, પણ આમ ખર્ચો 20-25 હજાર આલો તો કરી આલો. હું તો એ કરી આલો. એમાં તો જો કાર્બોરેટર એ જતો રહેલો, એ પછી પેલું ક્લચ પ્લેટ એ ઉડી ગયેલી છે, બધું ઉડી ગયેલું છે. એ તો મને ખબર છે કોઈ નહીં, એટલે જ તું એ પેલી એ કરી નાખી છે. તે કોઈ હાસવામાં તો શ્યાન નહીં તમારે. હું લાવશો થાય? અરે કોક લાવી દેવાની રે, હાલ દેવાની. હાલો હતી તને હાવ શોખ પૂરો કરો. બીજી લાવી શકું તે લાવો, અમે તમારા કોઈ હાસવાનું નહીં. આ સવાની તને ખબર છે ને કે હું મહિને બૂટ બદલતો હોય એમ ગાડીઓ બદલું છું. મહિને લાવો જ છો, પણ જૂના ભંગાર ઉઠાઈને લાવો છો, અને બાકી મહિને બદલું છું. પણ લાવીએ ચેક જોતી આપણે લાવવાની ને વેચી મારવાની. શું વેચી મારવાની? કોઈ ભાવ એનો તારો અડધું મળતું હોય. ના એમ તો મળે છે, લોખંડ અંગાત મારા બાબુ લેન દેન છે. તો એવું અમે પાપ ભંગાડી કરા કે ગાડીનું બાજુ મેલો અને પેલો જયો નહીં જતો. મારા ગળગળ કદી એના નેકડા નકી ના ફેદો વેરાઈ જાય. પણ હરખી જ ના જુઓ. એટલે આ તો જયો જ છે. એ ઓમાયલા જયલા કેપટ મારી ગયો ને આજ મારો થયો. મારવાનો જ છે. શું છે બોલો? હાલે તો મને મારે જ ખબર છે કે એ તો મને યાદ નહીં, હારી પઠેમ યાદ છે. એટલે માર કાયા પા એટલે કર્યું લ્યો એટલે રસ્તો મારો છો હોયથી નહીં નીકળવાનો ને પેદા વેરી જાય. એટલે આ રસ્તાની વાત પશુ કરજે, પેલા હું તારા ઘર આગળ ઉભેલું લેવું કરી લે. એટલે સહુ તારા જે કરવું હોય ને કરી લે. એટલે સહુ હા બા એકદમ તો ઘર આગળ તું બહતો તો આ જાય એમ કે કોઈથી નહીં નીકળવાનું, પેલી બાજથી નીકળવાનું. અરુણ તું હાલ જપ, માર મગજ ખરાબ નહીં કર, મારું મૂડ નહીં ને તારો ફેદો વેરાઈ જો તમને. એટલે સહુ તાર ના અરુણ જવા દે, આટલી વખત જવા દે. એક પર જા દઉં છું, બીજી વખત નહીં જા દઉં. જતો રાહ જો બીવાય છે કે આપણે આ તો તેદન ઘર પાડી તો ઘર પાડીને તો કૂતરાય પછી નહીં કહેવત. બા તાવે ઘર પાડી તો બહે
કાલે બૈરું વાપરી જાય તો હમણાં મારશે કે વૈકણું કરો રે બરે કરો છો એમ કે પણ પાતા પછી બારી આગી આવું ના એ પડે તો બહુ પણ દોડા દાડે એટલે અને બા તમાર બુદ્ધિ ભ્રષ્ટ થઈ જઈ શકું કેમ? દોડો દન નહીં આ તો કાળી રાત છે એ તો જયલાન માર્યો ને એટલે મારે મગજ પડી ગયું હતું પણ એને લાફો મેરે ને તમારે છે મગજ ફરી ગયું હતું. એમ નાતે એવું સર એવું છે અકા કોનો ફોન વાગે છે તો સરપંચ હા બોલો સરપંચ આમ હું અરુણભાઈ વાની આવે છું હા એ બાજુમાં જ છો તે આવો એ હા હા તો સરપંચ ભાઈ બાજુમાં આવ્યા છે તો ફોન કરે તો તે ઓય આવે તે વાયુ કે બોલાય તું આવું કે સારું સરપંચ સા બાપ આવું પડે માર તું તો કાઢે તમારે પૈસા કોડ નહીં નેઠી જાય પણ ને હટી જાય થોડી 20 રૂપિયાની ઓછી ના એ તો ખબર હતા હવે નહીં ક્યારે તમારે બૈરું સણકાવા થાય કે સોય સોય બધું બોલે એ તો એ હમણાં ઊંઘ્યું એમ કે મને કા ઉઠાડો છો બંધ થઈ ગયો ને સરપંચ આવતા હે તો મોકલી જાય પદુપા એ પદુપા પૂછ્યું છે કેમ આટલું બધું હું પાડ્યું છે અલ્યા એક માણસ યાર બહુ ઉડી રહ્યો છે ડોન થઈ ગયો છે? ઓ પેલો અરુણિયું આ રહ્યું અલ્યા ઓહો ગરમ ખીચડી ખાઈને હુઈ રહેતો હોય હું આપણો આમ પડતો હોય કાલે જ હું એને માર્યો તો અને અત્યારે મારું પણ મને બીક નહીં છે કર્યો કેસ કરે નહીં નક આપણને કોઈ બોલી શકે એટલે તને આમ મોગળી અડાડી સિંગે છે મને લાફો મેલ્યો એટલે હું કોઈ બોલ્યો ના બીકમાં પોલીસ કેસ કરા એ એટલે તો એરો ઓગળી કને અડાડી ગયો છે તું હાલ જ એ તો આમ તો મને બીક નહીં લાગતી પણ મારા ઘરમાં હું એકલો જ પાછો એટલે આપણે ડોન છીએ આપણને કોણ બોલે આ તો પાડી દઉં એ સરપંચ આવેલો બેહો બેહો બસમાં બેહાડો ને કમળા રી હાઈ જાય કાકા હા આપણે પેલી દિવાલની ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે ને તે આપણે કાલ કોમમાં આવી જજો હા તે આવી જાય પણ પેમેન્ટ હજુ કરવું પડે તમારે એ તો હાલ દેવી કોઈ ચિંતા નહીં કરવાની હા આવી ગઈ પાણી પાણી પીહો તારે તો પાણી એ શું હાલો છો આખા સરપંચ સાહેબ ને તો પાણી પાઈએ પાણી તો આવતું જ નહીં પણ ખબર છે કે સરપંચ સાહેબ બીમાર પડે છે અને સ્ક્રીમ હું નીકળી ગયો હું નીકળી પોસ તળાવ બે કુવા પોત બોર બાઈગન હાથ સંડાસ આ તો ખાઈ જ જઈશી બધું આ બધું ખાઈ ગયા હતા આજે તમે ખાધેલું કે બહાર પાડો છો ખાઈએ ખાઈએ હવે નહીં નીકળે તો બાર અને આખા વાને બાર બંગલા બધે હોય એવું નહીં લાગતું કોઈ હમ બાર નવા બનાવ્યો હોય ને બહાર જ છું માતો બંગલા અંદર નહીં નકર ગોમમાં ના હોય કે ગામમાં બનાવું તો પબ્લિક ભાડી ના થાય કારે છે આટલા બધા પૈસા વાપરીશ તો હે નહીં માતો પત્રો વાળું ઘર છે એમાં રહું છું તો ખબર છે પત્ર વાળું છે કે ધાબા વાળું છે આ બધી વાતો મેલો તો એ બે છે ભેગા થયા આટલી રાતે સરપંચ સાહેબ પેલો જય ડોન થઈને પડતો તો નીનો ફેદો વેડી નાખ્યો જો ડોન થઈને ફરતો નહીં એ ડોન હતો ડોન રહેવાનો અને ડોન છે અને શીખ એટલે જ પાછો પડે જાણે એ મોટા શિકારમાં હોય એ તો કોઈ ના ઉખાડ લે એ તો જોઈએ છીએ કે હમણાં 5 જ મિનિટમાં આવતો હે તારો ફેદો હાલ વેરી નાખશે એ તો એને ઉપર માફી માંગી મારા કન એ તો જોઈએ છીએ હમણાં કોનો ફેદો વેરી જોઈશે હું આવતો હે એનો કોમ સિવાય આવવાનો જોઈએ હમણાં 5 જ મિનિટમાં હે રહ્યો અને તમારે ગાલ લાલ કરી નાખશે કોઈ ના આવે અમે સો બીએ છીએ તો જોઈએ છીએ કે ઘર બાઈને તો કૂતરો બહુ અખા ડાયલોગ પાછો આવ્યો બાઈગન એ તો આવવાનો ડાયલોગ તો એટલે તમે હાલ માર્યો છે ને એ તાર ઘર છે એટલે તમે માર્યો અને હમણાં બીજા મારો જ એ એવું જ કરતા રાખતા ઈવન ગળગાર જાય એટલે ગળગાર એ ભરતા હતા શોકન તો કઈ નહીં એનું ઘર નતું તો એ તને તો માર્યા હતા એ મારે ના કહેવાય એ તો ખાલી હું તાન બી હોય ગયો તું તો એ કદરાઈ કરી નથી હું એટલા માટે ભડવાઈ કરી કે તારા ઘરનો વટ હાઈટ જ છું અને એનો 400 એ તો ખબર છે એટલે જ તમે એ બાજુ જોશો સાચી વાત છે હો સરપંચ તમારી એનો પક્ષ ના લેવું ને તો મારે તો સીટ જતી રહે અકા તું છે એ બાજુ બોલી છે હવે? એ બી સાઈડ વધારે વોટ છે અને જયો આવશે ને તો તારા વાદે મને મારે ગાડી વેકાવી છે કે નહીં વેકાવી એ તો બેસી બહાર છે ગાડી તો હઈ અને તારા લડવું એટલે લડો હું તો જઉં એ શું કરે સરપંચ સાહેબ બેહો બેહો જોઈએ જયો માર ખાય છે કરુણ માર ખાય છે હાડો આપણે તો શું એટલે હું માર ખવડાવી લે તાર મન એ ના કહેવાય તે તો દિન ખાવાનો ખાધી જ હતો. પાછી એક ખોત આવી તઈ તો ખાવાનું ભણવો છે હો. તારનો તો માર સાઈડ લેતો તો નાવા જયા સાઈડ એ તો નક્કી ના કહેવાય સિંહ આવે ને તો ગમે ત્યાં મારે તો આવા દે ને કોઈ કર લેવાનો નહીં એ તો મને ખબર પડી ગઈ છે કે તાર માર ખાવાનો વારો આવી ગયો હું આયરો ફરી ગયો છે જતા રહો તાઈ અમે હેરો નહીં આવવાનો
પણ તને મારીએ તો અમે સોળાવશું જ ખરા કે નક મારે એ હું મારવાનો છે એનો કોમ છે આપણે પિક્ચર જોવું પડે પેલા. તાણ અમારે પિક્ચર જોવું પડે. પિક્ચર આવા જ નહીં આમ જોઈએ છે કે એ અરુણ ગોઠિયા બહાર ને કાઢ. સાહેબ પાછું એ તો ગોઠિયા જેવું અને પાવર કરી દીધું છે પાડી જ દઉં આજ. એને શું ખબર પડે. જો પેલા સિંહ વાઘ બે આયા વાઘ ના છે નહીં કૂતરું બલાડું છે એ તો ખબર પડી જાય. અલ્યા તું મારા ભાઈને ટકરાય પેલા આ પહાડો અમુક ટકરાઈ. આ સિંહ ઉભો છે તેવો દી તું આને ઓગળી અડાડી ગઈ. બોતા તું? ખા તું ખા લે. તું થોડી વાર જતો જ રહે. એટલે ઝપા ઘર આગળ બહારું જોઈ રહીશ એટલે બાઈ જોઈ રહ્યું એટલે અમે તારા ઘેર આવીને મારી ગયા સમજ્યા. એટલે પછી વૈકન દાદાગીરી નહીં કરવાની એટલે તું એકદમ તો મને એમ કહેતો હતો કે ઘર પાણી કૂતરો ગમે એમ ભાવ લે તાર ઘેર આય લે જેવું એટલે તું તેવું આ- કહેતો હતો સિંહો અમુક પડી જોઈ વિચારીને પડી. એટલે હું કહું છું આ તાર ઘેર આવીને મારે લે ઓહો. આ તો એટલી તાકાત છે ને કે ઘેર હું ઘરમાં આવીને મારી. એટલે પદુબા આપણો પટી ગયો અને આ તો ઘર પાડીને ટાણી નહીં કરતો અને તો મેદાનમાં લઈ જતો કોઈ જતો રહે સોતરો પડી જવાનો. હું જઈને બોલતા. આવું જોઈને બોલતો તો લેવો એટલે પછી મજા એટલે સરપંચ સાહેબ સમજાઈ દેવા છે કે પાછું વાહન તો ફોડી કાઢ લે. ના માર લાફાનો બદલો વાળવાનો છે એટલે આખો દે લાફા ના હોય શાર મેલ્યા અલ્યા તો ચાર લાફા જ મેલ્યા છે એવું મારે ને કે દુનિયામાં ગોતે નહીં જાણો ને ઉપર જતો રહીએ આ તો હાવજ અડ્યો નહીં ને ઘરમાં તું બસ્યો ના હોય. તાણ નેચા અવાજથી બૈરું વાપરે આ તો કદુભા જે થયું આપણે સમાધાન કરી દે. ચંપુભા દરબારનો દીકરો છું. એકવાર સંબંધ બગાડી નાખ્યો એટલે વાત પૂરી. પછી થૂંકીને ચાટવાનું અમાર લોહીમાં નહીં. તમારે કા તને પેલા બોલવું તો પડે. સમાધાન કના અંગાત થાય? મરદો હાથે થાય. હવે ભૂલ થઈ ગઈ એ ભૂલ ના ચાલે. આ કુના અમુક પડ્યા તો એ 50 વખત જોવું પડે. આમાં બોલ્યો કદી બોલતું ના નકર ફેદો વેરાઈ જાય. આ તો બધા હરખા ના હોય. આ તો આપણે વળી વધારે બોલ્યા ના એટલે બગાડી ના કોઈ બધા કુનાર આપણા ના હોય. એકમાં તો હા હોય હા. હા મારું જીજે તું હા